બનાસકાંઠા જિલ્લામાં ગુનેગારોને હવે કાયદાનો કોઈ ડર નથી। ગઈકાલે રાત્રે અમીરગઢમાં સોની વેપારીને માર મારી લૂંટી લેવાયો। ઘટનાના વિરોધમાં આજે અમીરગઢની બજારો બંધ રહી। વેપારીઓએ પણ કર્યો ચક્કાજામ, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જોડાયા। ધારાસભ્યએ માંગ કરી કે 12 કલાકમાં લૂંટારુઓને પકડવામાં આવે। જો લૂંટારા નહીં પકડાય તો સોમવારે પણ અમીરગઢ બંધ રખાશે। ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ પૂછી રહ્યો છે। દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય, 2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે। એ પોતે બનાસકાંઠા એસપી ને વિચારવા લાયક છે। જનતા કહી રહી છે, જનતા કે આ દારૂ અને આ પેલો એવો બનાસકાંઠાના એસપી છે કે અગાઉ જેટલા એસપીઓ અહીંયા ફરજ બજાવીને ગયા છે એમની ખાખી વધીને કલંક અક્ષય મકવાણા લગાવી રહ્યા છે।